આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા, લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ, સહ ઇન્ચાર્જ એવા હાર્દિકભાઈ, વિધાનસભા દાહોદના પ્રભારી એવા દિનેશભાઈ મુનિયાજી, ઝાલોદના પ્રભારી અનિલભાઈ ગરાસિયા, ફતેપુરાના પ્રભારી ડોક્ટર જિગીસાબેન પારગી, ગઢબારાના પ્રભારી શ્રી, લીમખેડાના પ્રભારી અને દેવગઢ બારિયાના પ્રભારી શ્રી એવા તમામ મંચસ્થ હોદ્દેદારો, પદાધિકારીઓ અને જેમણે આ વિસ્તારના કાર્યક્રમોમાં ખૂબ સારી આયોજન કર્યું છે એવા કૃષ્ણાભાઈ, દેવેન્દ્રભાઈ, મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ અને આપણા દાહોદના તમામ પદાધિકારીઓ, ફંટલ પ્રમુખો અને તમામ સાથી આગેવાનો, સાથે સાથે મારી સામે અહીં ઉપસ્થિત દાહોદના ખંતીલા વડીલો, સ્વાભિમાની માતાઓ અને સંઘર્ષશીલ મારા યુવાનો, અહીં આખો દિવસ આપણો કવરેજ થાય, આપણું અહીંનું માર્ગદર્શન પૂરી દુનિયામાં જાય, એના માટે ખડે પગે ઉભેલા તમામ મીડિયાના મિત્રો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય, આપણને બધાને સુચારું આયોજન સફળ થાય એના માટે સવારથી ઉભેલા પોલીસ અધિકારી મિત્રો અને આ જગ્યા આપણને જેમણે આપી છે એવા તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી દઈએ. આ દાહોદની ભૂમિ એ આઝાદીના લડતમાં પણ ઘણા ક્રાંતિકારી લોકો નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે. ત્યારે આગળ નરેશભાઈએ કીધું, આગળના ઘણા આગેવાનોએ જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને દબાવવાનું કામ કરે છે. સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને પણ ધમકીઓ મળે છે. આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે. ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ, રાજેશભાઈ, ચેરમેન વિજયભાઈ એમને પણ અવારનવાર દબાવવાની વાત કરે છે. ત્યારે એવા ભાજપના ભ્રષ્ટ નેતાઓને કહેજો કે ચૈતર વસાવા દાહોદમાં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી, આ સ્વતંત્ર આદિવાસી છે. અને ચૈતર વસાવાએ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો ભોપકારો આપી દેજો, કરી દેજો અને અમે બધા તમારા સહકારમાંથી આવી જઈશું. આજુબાજુના આપણા આગેવાનો પણ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવી જશે. એમને તમે પૂછો, આપણા બધાના કામ હોય છે ત્યારે ધારાસભ્ય, એ સાંસદ સભ્ય આપણને મળતા નથી. થોડા દિવસો પહેલા, થોડા મહિનાઓ પહેલા અમૃત મહોત્સવના રથો લઈને ગામડે ગામડે નીકળી પડેલા, એ પછી ગૌરવ યાત્રાના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો પહેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવના રથ લઈને ગામડે ગામડે આવેલા. આવ્યા હતા કે નથી આવ્યા? આવેલા કે નથી આવ્યા? ત્યારે કયો વિકાસ છે? આજે ગાંધીનગરમાં હું કોઈ જગ્યાએ જામ છું, બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેનને પૂછું, બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો, કયા વિસ્તારના છો? તો બેન કે ભાઈ અમે તો દાહોદના છે. જ્યારે હું રસ્તા પરથી નીકળું, ડામર રોડનું કામ ચાલતું હોય, આરસીસી રોડનું કામ ચાલતું હોય અને બહેનો ત્યાં કામ કરતી હોય, કાળી મજૂરી કરતી હોય, ધગધગતા તાપમાં અમને થાય કે આ કાના છે, આપણા વાળા જેવા લાગે છે, ગાડી ઊભી રાખો, આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો, ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે? તો મને કે ભાઈ અમે તો દાહોદથી છે. ત્યારે સાથીઓ, આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય, એ ચાહે વિધાનસભાનો પાયો હોય
હાઈકોર્ટનો પાયો હોય, કલેક્ટર કચેરીનો પાયો હોય, આઈજી કચેરીનો પાયો હોય કે ડીએસપી કચેરીનો પાયો હોય, એ પાયામાં આ દાહોદના લોકોનો પરસેવો છે. એટલે આ